હેલો ફ્રેન્ડ્સ, તો આપણે એક નવી સિરીઝની શરૂઆત કરીએ છીએ. એ છે પ્રેપોઝિશનની. પ્રેપોઝિશન ઘણા બધા છે: એટ, ઓન, ઇન વગેરે વગેરે. પ્રેપોઝિશનનો જે ઉપયોગ ઇંગ્લિશ લેંગ્વેજમાં છે ખાસો બધો એવો છે. તો આપણે એની કોઈ જે વ્યાખ્યા એવું આપણે એમાં નહીં જઈએ ઊંડા. પ્રેક્ટિકલ ખાસ ઉદાહરણ અને એના ઇંગ્લિશ ભાષાંતરથી વધારે ક્લિયર થશે. તો પહેલું લઈએ છીએ આપણે પ્રેપોઝિશન જે છે એ આખું છે એ છે એટ, એટી. એટ પ્રપોઝિશનનો ખૂબ જ ઉપયોગ છે ઇંગ્લિશમાં. તો કઈ રીતે? તો ખાસ આપણે કહેતા હોઈએ છીએ કે જે તે સ્થળે, ઓફિસે, ઘરે, હોટેલે, એરપોર્ટે, તો કે હું ઓફિસે કામ કરી શકું છું, આપણે એવું કેવું હોય તો આઈ કેન વર્ક એટ ધ ઓફિસ. એટલે કે ઓફિસ છે, ઓફિસમાં કે ઓફિસ જે છે એની આસપાસ એ નહીં, ઓફિસ એ જે તે સ્થળે. ઓન પણ નહીં કહી શકે, ઓન તો ઉપર ગણાશે. શી ઇઝ વર્કિંગ એટ હર હોમ, કે તેણીના ઘરે કામ કરી રહી છે. એટલે ઘરની અંદર એવું તમે નથી દર્શાવવા માગતા, ઘરની સામે વગેરે એક જ શું નહીં, ઘરે એટલે જે તે તેણીના ઘરના ઘરે એ રીતનું દર્શાવે છે. પછી આપણે લઈએ છીએ ખાસ બીજો ઉપયોગ જે છે એ સમય માટેનો. 7 વાગે, 8 વાગે, 10 વાગે. હું 7 વાગે સુરત જઈશ. આઈ શેલ ગો ટુ સુરત એટ 7 o'clock. આ ખાસ આમાં કમ્પલસરી તમારે એટ જ વાપરવું પડે સમય દર્શાવવા માટે. માનો કે તેઓ 5 વાગે આવ્યા, ધે કેમ એટ 5 o'clock. આ પણ સારો એનો યુઝ છે જે શીખવું જરૂરી છે. ત્રીજો એક જે ઉપયોગ જે છે એ છે એટ ધ એજ ઓફ. ખાસ એ પણ વપરાય છે. ફોર એન એક્ઝામ્પલ, 10 વર્ષની ઉંમરે, 5 વર્ષની ઉંમરે, એ માનો કે તેણીએ 5 વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું. ઓકે, તો શી સ્ટાર્ટેડ સિંગિંગ એટ ધ એજ ઓફ 5. તેના મિત્રએ 15 વર્ષની ઉંમરે કંપની સ્થાપી. હિઝ અ ફ્રેન્ડ એસ્ટાબ્લિશ્ડ અ કંપની એટ ધ એજ ઓફ 15. તો આ પણ એનો એક્ઝેક્ટ જે છે એ સારો એવો ઉપયોગ છે એનો. હા, પછી એક ઉપયોગ લઈએ છીએ જે તે વ્યક્તિ તરફ, કોઈ દિશા સંદર્ભમાં. માનો કે એમણે મારા તરફ પથ્થર ફેંક્યો. હી થ્રુ અ સ્ટોન એટ મી. પછી તો લુક, આપણે જોવું તો કે લુક એટ ધ મૂન, એટલે કે તું જે છે ચંદ્ર તરફ જો. લુક એટ ધ મૂન, ચંદ્ર તરફ જો. એ ખાસ ઉપયોગ અગત્યનો છે આમાં. અમુક એવા જે સમય દર્શાવતા શબ્દો જે છે એમાં પણ એનો સારો ઉપયોગ છે. આપણે જો એટ નાઇટ, એટ મિડ નાઇટ, એટલે કે રાત્રે અથવા મધ્યરાત્રિએ, એ પણ આજે છે સારો ઉપયોગ આમાં ગણવામાં આવે છે.